જિલ્લામાં પણ કેરીના ઉત્પાદનને અસર થવાની સંભાવનાઓ। છોટાઉદેપુર જિલ્લાના બુડેલી તાલુકા ખાતે આવેલ આંબાવાડીમાં મોર કાળો પડી જતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા। છોટાઉદેપુર જિલ્લામાં આંબા ઉપરનો મોર કાળો પડી જતા કેરીના ઉત્પાદનમાં 50% જેટલો ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। આંબાનો મોર કાળો થવાનું કારણ ખેડૂત દ્વારા કોઈ વાયરસ હોવાનું જણાવવામાં આવ્યું। વાતાવરણમાં અનિયમિતતાના કારણે પણ મોર કાળો પડ્યો હોય તેવું કહેવાઈ રહ્યું છે। આ વર્ષે કેરીના ભાવમાં વધારો રહેવાની શક્યતાઓ જોવા મળી રહી છે। જિલ્લાના સંશોધકોને પણ જાણ કરેલ હોવાનું ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું। હવે આ જિલ્લા સંશોધકો આ વિષયે શું કહે છે અને શું કરે છે તે જોવું રહ્યું। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। હું યશપાલસિંહ મહેન્દ્રસિંહ ચાવડા। મારે 20 એકરમાં આંબાની ખેતી છે। આખી વાડી બનાવેલી છે મેં જાતે। ચાલુ વર્ષે સંજોગવશાત એવી રીતે થયેલું છે કે આખા મોર મારા કાળા પડી ગયા। પહેલાં તલાલા પંથકમાં કાળા પડ્યા, એવી રીતે ઈંયડી મારે પછીથી થયા, જેથી કેરીનું ઉત્પાદન મારે 50% જેવું થઈ ગયું। એટલે કેરીનો ઉતારો આ વર્ષે ઓછો આવશે, ભાવ પણ ઊંચા રહેશે। કઈ રીતનો રોગ છે તમારા હિસાબે, શું લાગે છે? આ વાયરસ છે અને આખો બોળ કાળો પડી ગયો, અને આ ગ્લોબલાઇઝેશનના લીધે આ વસ્તુ શક્ય બની હોય। એ સંશોધનનો વિષય બાગાયતનો છે, બધી જાણ કરેલી છે તો ખબર પડશે હવે। નમસ્કાર ખેડૂત મિત્રો, આ વખતે છોટાઉદેપુર જિલ્લામાં આંબાના પાકમાં ફ્લાવરિંગ ખૂબ જ આવેલું હતું, પરંતુ જે પ્રકારે જોઈએ એ પ્રકારની કેરી જોવા મળતી નથી, એટલે સેટિંગ ઓછું થયું છે, ફળ ઓછા બેઠા છે। એના પાછળનું કદાચ કારણ જોવા જઈએ તો હવામાનલક્ષી હોઈ શકે, કારણ કે જે દિવસનું તાપમાન અને રાતના તાપમાનમાં જે ફ્લાવરિંગ વખતે તફાવત જોવા મળતો હતો અને હવા સૂકું વાતાવરણ જે જોવા મળતું હતું એના કારણે કદાચ ઓછું સેટિંગ થઈ ગયું હોય એવું જોવા મળે છે। કોઈ વાયરસ કે એવું નથી, એ ફળ ના બેસે એટલે જે મોર હોય કાળો પડીને સુકાઈને ખરી પડતો હોય છે, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો ફળ ઓછા બેઠા છે એવા ઘણા ખેડૂતોના પ્રશ્નો આ વખતે સાંભળવા મળે છે, અને એના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ શકે છે, અને એના કારણે માર્કેટ પર પણ અસર પડી શકે છે। તો કેરી જે છે આ વખતે ખેડૂત મિત્રો જે છે એમનું ઉત્પાદનમાં ઓછું હોવાના કારણે માર્કેટમાં જે ઉત્પાદન છે ઓછું છે, એના કારણે કદાચ કેરી મોંઘી પણ મળી શકે છે।